તો પાકિસ્તાનમાં ભારતે હવાઈ હુમલો કરીને આતંકવાદીઓનો સફાયો કર્યો છે। ઓપરેશન સિંદૂરના નર્મદાના લોકોએ પણ વખાણ કર્યા છે। પીએમ મોદી અને ભારતીય સેનાનો તેમણે આભાર માન્યો છે। પહેલગામમાં આતંકી હુમલાને બાદ જ્યારે ભારત સરકારે અને ઇન્ડિયન આર્મી અને નેવી થઈને જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે, જેને લઈને આપણે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલા કેટલાક પ્રવાસીઓનો ઓપિનિયન લઈએ। તેમાં આપણી સાથે એક વાતચીત માટે જોડાયા છે, તે આર્મીમાં છે, ઇકબાલભાઈ એરફોર્સમાં છે, ઇન્ડિયન એરફોર્સમાં। તો તેમની સાથે વાત કરીએ કે આને લઈને તમે કેવી રીતે જોઈ રહ્યા છો। હું આ પહેલા ઇન્ડિયન એરફોર્સમાં જોબ કરતો હતો અને હાલ અત્યારે રિટાયર્ડ છું અને મારા એક મિત્ર બેચમેટ અહીંયા આવ્યા છે ગુજરાત, અને એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અમે લઈને આવ્યા છે। અને આ સાથે આજે અમે જાણ્યું છે રાત્રે કે આ રીતનો હુમલો થયો છે અને આપણે ભારતે મિસાઇલ્સ પાકિસ્તાન પર છોડી છે। આ બહુ મહત્વનું પગલું હતું અને મોદી સાહેબ જોડે ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે પાકિસ્તાનને જવાબ આપે, અને આ જે 22 તારીખે એમણે જે હુમલો કર્યો છે એ એમની કાયરાના હરકત છે, અને આ હરકતનો જવાબ આપવો આપણા પ્રધાનમંત્રીનો અધિકાર છે, અને એમણે જે જવાબ આપ્યો છે એટલે અમે એમને બહુ પ્રશંસા કરીએ છીએ। સર, આપણે કારગિલનો યુદ્ધ પણ જોયું છે, ત્યારે આ બાબતે તમે શું કીધું? કારગિલના યુદ્ધમાં આપણે એમને જડબાતોડ જવાબ આપ્યો હતો, અને જે એક્વાયર જમીન એ લોકોએ એમના જે ટેન્ટ આપણી એરિયામાં બનાવ્યા હતા એ આપણે એને નસ્તો નાબૂદ કરી દીધેલા, અને આ કારગિલમાં આપણો વિજય થયો હતો એમ। अपने साथ बीजा भी प्रवासी है। सर, एक सफल ऑपरेशन किया है अभी, ऑपरेशन सिंदूर, तो वो सफल हुआ है और 9 जगह पे अटैक किया है। क्या देख रहे हो आप? हमारे को तो पहले से ही आशा था। मैं एयरफोर्स में एक फ्लाइट इंजीनियर हूँ। मैंने सियाचिन ग्लेशियर पे भी काम किया है, और एयरफोर्स में रहने के हमें पूरा नॉलेज रहता है कि वार फ्रंट में क्या होता है, और हमारे को ये पूरा मोदी साहब से आशा है कि इसका जो ये बदला है वो बहुत अच्छा से लेंगे, और इस टाइम में हमारा जो पीओ के का जो एरिया है उसको भी वापस कैप्चर करने का दिस इज अ वेरी राइट टाइम। બેન, આપણે જે 26 થી 27 જણના સિંદૂર જે એ કર્યા હતા અને આતંકવાદીઓએ લઈ લીધા હતા, અને એને લઈને મોદી સાહેબે આજે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે, શું કહેશો મહિલાઓ? નહીં, સારું, બહુ સરસ કામ છે। કારણ કે જે આ લોકો જે નિર્દોષ લોકો હોય એમનું પણ એમણે ધ્યાન રાખ્યું કે ભાઈ ચલો એમનો બદલો લીધો। સબસે જ્યાદા ખુશી તો મને એમાં જ થઈ કે પ્રવાસીઓ પર હુમલો ના થવો જોઈતો હતો। એમને આટલા વર્ષોથી હતા, આજ સુધી આવું નહોતું બન્યું કે ભાઈ પ્રવાસીઓ પર હુમલો થયો। આ વખત પ્રવાસી પર હુમલો થયો તો વિચારવું જ રહ્યું આપણે કે ભાઈ આને પગલું હવે આગળ લેવું જ પડે, કારણ કે પ્રવાસી પર પગલું ના, આવા હુમલા થવા ના જોઈએ પ્રવાસીઓ ઉપર। તો મોદી સાહેબે જે કર્યું એ સારું કામ કર્યું છે, અને જરૂરી જ છે, જરૂરી હતી જ કે ભાઈ इसका आतंक का बदला लेना ही है। તો આપ જોઈ રહ્યા છો કે ભારતીયો આમ જોઈ રહ્યા કરી રહ્યા છે કે જે પીઓકો પરની એના પર જે એરસ્ટ્રાઇક કરવામાં આવી ઓપરેશન સિંદૂર છે, જે આપણી 26 બહેનો 27 બહેનોનું જે સિંદૂર લઈ લીધો છે ને એને લઈને આ સફળ ઓપરેશન કર્યું છે, ત્યારે સરકારની અને જે આર્મી ને એરફોર્સની જે એરસ્ટ્રાઇક છે એને લઈને પ્રવાસીઓ પણ હાલમાં અને ભારતીયો ખુશ છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ।